જય માતા સરસ્વતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ કાવ્ય સમવદત્વ, એની આપણે શુભ શરૂઆત કરી હતી. પ્રથમ કાવ્ય છે ઋગ્વેદનું, એને આપણે જોયું હતું. આજે આપણે પ્રથમ મંત્ર જે જોયો હતો ઋગ્વેદનો, આજે આપણે બીજો મંત્ર જોવાનો છે જે યજુર્વેદનો છે, જેની અંદર ભગવાન સૂર્યનારાયણને સુંદર એવી પ્રાર્થના કરવામાં આવી છે. સૂર્યનારાયણ એ બુદ્ધિના દેવ છે, સૂર્ય બુદ્ધિના દેવ છે, ચંદ્ર એ મનના દેવ છે. તો અહીંયા ભગવાન સૂર્યનારાયણ પાસે સુંદર મજાની પ્રાર્થના કરવામાં આવી છે. તો સૌ પ્રથમ આપણે મંત્ર છે એ મંત્રનું ગાન કરશું અને ત્યારબાદ એ મંત્ર છે એનો અનુવાદ કરશું અને એને સમજશું આપણે. તો યજુર્વેદનો બીજો મંત્ર છે એને આપણે જોઈએ. વિશ્વાની દેવ સવિતા દુરિતાની પરાસુવન યદ્ભદ્રમ તન્ન આસુવ. એટલો જ મંત્ર છે. ફરી પાછું મંત્ર બોલી જાઓ. વિશ્વાની દેવ સવિતા દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્ન આસુવ. અહીંયા સૂર્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી છે. તો હે સૂર્યનારાયણ, તમે દેવ સવિતઃ, સવિતા એ ભગવાન સૂર્યનારાયણનું નામ છે. તો હે સૂર્યનારાયણ ભગવાન, વિશ્વાની દુરિતાની પરાસુ, વિશ્વના સર્વ દુષ્કૃત્યો છે એ જેટલા પણ દુષ્કૃત્યો છે એ તમામ દુષ્કૃત્યોને પરાસુ એટલે મારાથી દૂર કરો. અને યદભદ્રમ, મારા માટે જે કંઈ પણ કલ્યાણકારી હોય, શુભ હોય, તન્ન સર્વમ આસુવ, તે બધું મને પ્રાપ્ત કરાવો. અહીંયા બે શબ્દ છે, પરાસુવ, આસુવ. પરાસુવનો અર્થ થાય છે દૂર કરો અને આસુવનો અર્થ થાય છે પ્રાપ્ત કરાવો. તો શું પરાસુવ, શું દૂર કરાવો? તો કે દુરિતાની પરાસુવ, જે દુર્વિચારો છે, ખરાબ વિચારો છે, દુષ્કૃતિઓ છે, એ સર્વ છે, એ સર્વને તમે અમારાથી દૂર કરો. તો પુનઃ વિશ્વાની દેવ સવિતા દુરિતાની પરાસુવ. ભગવાન સૂર્યનારાયણ સમગ્ર વિશ્વના દેવ છે. તો હે સૂર્યનારાયણ, તમે દુરિતાની પરાસુવ, દેવ સવિતઃ એ ભગવાન સૂર્યનારાયણ, તમે જેટલા ખરાબ વિચારો છે, દુષ્કૃત્યો છે, એની પરાસુવ, એને તમે દૂર કરો. અને પછી છે યદ ભદ્રન, યદ એટલે જે, ભદ્રમ એટલે કલ્યાણકારી, જે કંઈ કલ્યાણકારી છે, તન્ન આસુવ, તે બધું મને પ્રાપ્ત કરાવો. ટૂંકમાં મારા માટે જે અકલ્યાણકારી છે, જે મારું અકલ્યાણ કરનારું છે, જે મારું અહિત કરનારું છે, જે વિચારો આવવાથી મારા મન બુદ્ધિ બગડે એવું છે, એ બધા તમામ પ્રકારના વિચારો, દુરિતાની એટલે દુષ્કૃત્યો, દુર્વિચારો છે, તેને પરાસુવ, દૂર કરો. અને યદ ભદ્રન, જે મારા માટે કલ્યાણકારી છે, મારા માટે હિતકારક છે, એ તમામ વસ્તુઓ છે, તન્ન સર્વમ આસુવ, તે બધું છે તે મને પ્રાપ્ત કરાવો. તો પુનઃ વિશ્વાની દેવ સવિતઃ, એ સમગ્ર જગતના દેવ એ ભગવાન શ્રીનારાયણ, તમે દુરિતાની પરાસુ, જે દુર્વિચારો છે એને તમે દૂર કરો. અને યદ ભદ્રન, જે કંઈ પણ ભદ્રમ એટલે કલ્યાણકારી, અમારા માટે કલ્યાણકારી છે, તન્ન આસુ, તે બધું અમને પ્રાપ્ત કરાવો. તો અહીંયા ભગવાન સૂર્યનારાયણ પાસે જે દુર્વિચારો છે, ખરાબ વિચારો છે, એને દૂર કરવાની પ્રાર્થના થઈ છે. અને અમારા માટે જે કલ્યાણકારી છે એ સર્વ અમને પ્રાપ્ત કરાવો, એવી પ્રાર્થના સૂર્યનારાયણ પાસે કરવામાં આવેલી છે. તો આવી રીતના ભગવાન સૂર્યનારાયણની આપણે પ્રાર્થના કરી. ત્યારબાદ અહીંયા આપણે જે બીજો મંત્ર છે એને આપણે પૂર્ણ કર્યો. હવે ત્રીજો મંત્ર છે એને સાથે લઈ લેવાનો છે. બહુ સરસ છે, અથર્વવેદનો મંત્ર છે, જેની અંદર એક કુટુંબની ભાવના રજૂ થઈ છે. કુટુંબની અંદર એક પુત્ર કેવો હોવો જોઈએ, એ પુત્ર છે પિતા પ્રત્યે એની ભાવના કેવી હોવી જોઈએ, માતા પ્રત્યેની ભાવના કેવી હોવી જોઈએ, અને પત્ની છે એનું વર્તન ઘરની અંદર કેવું હોવું જોઈએ, એ ભાવના અહીંયા સરસ મજાની આ મંત્રમાં રજૂ થઈ છે, જે મંત્ર અથર્વવેદનો છે.
તો એ મંત્રને આપણે સાથે ગાન કરીએ અને ત્યાર પછી એનો અનુવાદ કરશું. તો મારી સાથે આપણે મંત્રનું ગાન કરશું અથર્વવેદનો. અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમ્મના જાયાપત્યે મધુમતિમ વાચમ વદતુ શાંતિવા. પુનઃ અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમ્મના જાયાપત્યે મધુમતિમ વાચમ વદતુ શાંતિવા. અથર્વવેદનો મંત્ર છે. તો આની અંદર પુત્ર કેવો જોઈએ તો કે અનુવ્રત પિતુઃ પુત્રો. પુત્ર છે તે પિતાના વ્રતની પાછળ ચાલવો હોવો જોઈએ. પિતુઃ અનુવ્રત. પિતુઃ એટલે પિતા, અનુવ્રત એટલે એનું અનુકરણ કરનારો, એની પાછળ ચાલનારો, એની આજ્ઞાનું પાલન કરનારો એવો પુત્ર હોવો જોઈએ. અનુવ્રત પિતુઃ પુત્રો. પુત્ર છે તે અનુવ્રત પિતુઃ, પિતાની આજ્ઞાનું પાલન કરનારો. ત્યારબાદ પિતાનું અનુકરણ કરનારો કે પિતાના વ્રતની પાછળ ચાલનારો હોવો જોઈએ. તો અનુવ્રત પિતુઃ પુત્રો. માત્રા ભવતુ સમ્મના. માતા જે છે ઘરની અંદર, માત્રા ભવતુ સમ્મના, માતાના સમાન મન વાળો હોવો જોઈએ. એટલે માતા પ્રત્યે આદર ભાવ રાખનારો, સમાન મનવાળો એવો હોવો જોઈએ. એટલે માતા પિતાની આજ્ઞાનું પાલન કરનારો પુત્ર હોવો જોઈએ ટૂંકમાં. અને જાયા પત્યે મધુમતિમ. જાયા એટલે પત્ની, પત્યે એટલે પતિ પ્રત્યે, મધુમતિમ એટલે સુમધુર, મધુ એટલે મધ, મધુ એટલે મધ થાય. તો અહીંયા મધુમતિમ એટલે મધુર અને શાંતિવામ, શાંતિપૂર્ણ વાચમ વદતુ, વાણી બોલતી હોવી જોઈએ. તો પત્ની છે પતિ પ્રત્યે કેવી તો કે મધુર અને શાંતિભરી વાણી બોલતી હોવી જોઈએ. પત્ની પતિ પ્રત્યે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલવું એવી આજ્ઞા અહીં કરવામાં આવેલી. જાયા પત્યે મધુમતિમ વાચમ વદતુ શાંતિવા. તો જાયા એટલે પત્ની, પત્યે એટલે પતિ પ્રત્યે, મધુમતિમ મધુરતા ભાવે, શાંતિવાહમાં શાંતિપૂર્ણ, વાચમ અને વદતુ વાણી, વદતુ બોલો. બરાબર. અહીંયા જે વદતુ શબ્દ લાગેલો છે તે આજ્ઞાર્થ કાળનું રૂપ છે. બોલો, કેવી વાણી બોલો? પત્ની છે તે પતિ પ્રત્યે મધુરતા ભળી અને શાંતિપૂર્ણ વાણી બોલો. તો જાયા પત્યે મધુમતિમ વાચમ વદતુ શાંતિવા. બહુ સરસ મજાનો મંત્ર છે. તો પુનઃ ફરી પાછો એ મંત્ર આપણે જોઈ લઈએ. અનુવ્રત પિતો પુત્રો માત્રા ભવતુ સમ્મના જાયા પત્યે મધુમતિમ વાચમ વદતુ શાંતિવા. ત્યારબાદનો મંત્ર છે જે ચોથો મંત્ર અને પાંચમો મંત્ર બે બાકી રહે છે. હવે આના પછીના તાસમાં આપણે જોશું. અહીંયા આપણે બીજો અને ત્રીજો મંત્ર આપણે સમય થોડોક વિડીયોમાં વધારે થઈ જાય છે એટલા માટે થઈ અને આપણે થોડાક નાના નાના વિડીયો બનાવી છે જેથી આપણે સરળતાથી એને સમજી શકીએ. તો ફરી પાછું એક વખત આ અથર્વવેદનો મંત્ર છે એને જોઈ લઈ. તો પુત્ર કેવો હોવો જોઈએ તો કે અનુવ્રત પિતુઃ, પિતાની આજ્ઞાનું પાલન કરનારો. માત્રા ભવતુ સમ્મના એટલે કે માતાના સમાન વાણી વાળો હોવો જોઈએ, સમાન મન વાળો હોવો જોઈએ, એનું પણ આદર કરનારો હોવો જોઈએ. અને જાયા પત્યે, પત્ની છે એ પતિ પ્રત્યે કેવી વાણી બોલો. બરાબર. તો બે શબ્દ વાપર્યા છે, મધુમતિમ અને શાંતિવામ. મધુરતા ભરી અને શાંતિપૂર્ણ વાણી બોલો, જેથી કરીને ઘરની અંદર કલહ કંકાસ થાય નહીં તો કલહ કંકાસ થવાની સંભાવના છે. એટલે પતિ પત્ની બંને એકબીજા પ્રત્યે મધુરતા ભરી અને શાંતિ ભરી વાણી છે ઉચ્ચારે તો ઘરની અંદર શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે. તો એક કુટુંબ ભાવના કેવી હોવી જોઈએ? પુત્ર છે માતા પિતાનું આદર કરતો હોવો જોઈએ. પતિ પત્ની છે એકબીજા સાથે મધુરતા ભરી વાણી અને શાંતિપૂર્ણ વાણીથી જો બોલતા હોય તો ઘરની અંદર ક્યારેય ઝઘડો થાય નહીં. આવી સરસ ભાવના આ વેદના મંત્રોમાં રજૂ થઈ છે. તો અહીંયા આપણે આ તાસ છે એને પૂર્ણ કરી છે અને હવે ફરી પાછા મળશું ત્યારે
પછીના બે જે મંત્ર છે એને આપણે આગળ વધારશું. જય જય શ્રી રાધે.